जर બધા મિત્રો મુકેશભાઈ ઉચરભી સત 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 વંદન છે એમ એ વ્યક્તિને મારા કરતાં ઉંમરમાં નાના હતા, કદાચ 40-45 વર્ષની ઉંમરના હશી, પણ એમને નમન છે યાર. એમની માતુના એના માતા પિતાને વંદન છે, નમન છે યાર. કે આટલી ઉંમરમાં આટલી બધી લોકચાહના. એ કોઈ મોટા સેલિબ્રિટી નહોતા, નહોતા કોઈ કરોડપતિ, નહોતા કોઈ વીવીઆઈપી. જ્યારે એમનું કુદરતી મૃત્યુ થયું એમને એમ તો તમે જુઓ તો એમને સ્મશાનયાત્રામાં લાખો લોકોની ભીડ હતી, એમના બેસણામાં લાખો લોકો. વિચાર કરો તમે કે વ્યક્તિને લોકચાહના હતી. એ વ્યક્તિ ખેતી જ કરતા હતા, ખેતરમાં કામ કરતા કરતાં એમના ભાઈને તકલીફ થઈ, એમનું અવસાન થયું. મતલબ ખેતીવાડી જ કરતા હતા. એવું કંઈ વીવીઆઈપી કંઈ સેલિબ્રિટી નહોતા, પણ સેલિબ્રિટીથી ઓછા નહોતા એમ. એવો વ્યક્તિ એમ. એનામાં દેશભાવના અને સમાજ ભાવના ખૂટીને ભરી હતી એમ. દેશભાવના અને સમાજ ભાવના એમ કે જ્યારે પોતાની સમાજ ઉપર કોઈ વાત આવે ને ત્યારે વ્યક્તિ ગમે એ કરવા ત્યાંથી જતા એમ, ગમે એ કરવા. આવું મેં 2-3 મિત્રો પાસે માહિતી લીધી. ખરું આ વ્યક્તિ વિશે થોડી માહિતી જોઈશે, કારણ કે મેં બહુ સાંભળ્યું આ ભાઈના વિશે. મને 1-2 કદમ મળેલા ખરા, પણ આમાં એવું પ્રસંગ નહોતો બને કે જેથી નજીકથી મળવાનો થાય. કે અમે આ બાજુ રહેતા હતા, એ મહેસાણા રહેતા હતા. પણ જે ભાઈએ મને વાત કરીને સારું મને થયું કે સારું આવો વ્યક્તિ યાર, કે જેને કોઈ સ્વાર્થ ના હોય છતાં તમારી મદદ કરે. વિચાર કરો તમે, કોઈ સ્વાર્થ ના હોય તેમની મદદ કરે. વાતમાં એવું હતું કે અમારું નામ નહીં દઉં હું ભાઈનું, પણ એ ભાઈએ મને વાત કરેલી કે અમે ગાડી લઈને કે 2 મિત્રો જતા હતા એક હોટલ ઊભા રહ્યા એટલે થોડી હોટલ ઊભા ચા પાણી પીધું. અમે હેડતા હતા, પાર્કિંગ બાબત થોડી માથાકૂટ થઈ, રિવર્સ પારો બાબત. એક ભાઈને ગાડી અડ્યું નહોતું છતાં એ ભાઈએ બખાડો કર્યો કે તોના લોકલ માણસો હતા. એ બધા લોકલ માણસો હતા, 10-15 જણનું ટોળું થઈ ગયું. જે 2 ભાઈ હતા ને, જે મારા મિત્રો, એમના ગાડીના ફરતા ફરી વાળ્યા બધાએ. અને કે ભાઈ આ ગાડી એમ કે તમે મૂકીને જો, અમને પૈસા આલો નકા હોય તમને જવા દઈ દઈએ. રકઝક થઈ કાશી. 15,000 રૂપિયા માગવા મળે. વાસ્તવમાં કોઈ કશું થયું જ નહીં. કે અમે ઓમ કરીશું, તમારી ગાડીને ઓમ કરીશું કરી મારે એટલે પહેલાં કે અમે પોલીસ બોલાવીએ. પેલા તો હતા મોથા પારે બધાએ, કે એમનું કોમ જ આવ્યું એ પૈસા પડાવવાનું. પછી રકઝક ચાલી. પછી એવામાં મુકેશ બી ગણાયેલા હતા. પેલા ભાઈ તો ઓળખતા નહોતા. પેલી ગાડીના પાસે અર્બુદા લખેલું હતું. એ જોયું કે સારું કોઈક છે, ખરું કોઈ સમાજની વ્યક્તિ છે ને, 15-20 જણા છે. અને કોઈક ડખો થયેલો હતો, જઈને વાત કરી કે ભાઈ થયું છે શું તમારે? એટલે પેલા ભાઈએ એવું કીધું કે મુકેશભાઈ, પેલા ભાઈ એમ કે આ ભાઈનો વોક છે, અમારી ગાડીઓ ઊભી રહી છે, એમને અમારી ગાડીને અડાડ્યું છે, તો અમારા ભાઈ પૈસા માગે. નારો અમે છીએ બહારના માણસો, અમને ખબર પડતી નહીં આ એરિયાની. આ વ્યક્તિઓ અમારા પર આવું કરે છે. પેલા વ્યક્તિ તો મુકેશભાઈ જોવા જઈને ઊભા રહ્યા ને પેલા 15 જણા ખરા ને બોલ્યા બાજુની સાઈડમાં થઈ ગયા. એટલે કે મુકેશભાઈ આવ્યા, મુકેશ ઉચરભી આવ્યા એમ કે. એટલે મેં કીધું મારા દિવસ આ વ્યક્તિનો આપણે ઓળખતા નહીં, ખાલી ઊભા રહ્યા, વાત કરી. એટલે કે તમારે 15,000, મુકેશભાઈ પેલાને કી તમારે 15,000 લેવા ને, લ્યો કે આ 20,000 રૂપિયા હું આલું. પેલા કીધું હા ભાઈ તમારા 20,000 અમારે ના લેવા, કે 20 ના 50 આલવા પડે ભાઈ, અમારે તમારા પૈસાની જરૂર નહીં. તે તરત તમારે કે ભાઈ અમારા મહેમાન છે યાર. વ્યક્તિ મને અમારા મિત્રને ઓળખતા જ નહોતા, પછી મદદની ભાવના, કે ખોટા વ્યક્તિને કોઈ ખોટી રીતે હેરાન કરે છે. પેલા વ્યક્તિઓ ખોટા જ હતા. પેલા 2 જણોને અમારા જે મિત્ર હતા એનું ખોટી રીતે હેરાન કરતા હતા. એને જ મને હકીકત કીધેલી એમ. તો મુકેશભાઈ વખત એમને મદદ કરીને એમને ચા પાણી કરાવી પછી ઘેર મોકલ્યા હતા. મને થયું કે આ મરદ માણસો કેવા હારો કે જે ન્યાય માટે લડો એમ. એવું નહીં બદલા જેવું લુખાગીરી નહીં કરવાની. બહુ સારો વ્યક્તિ એમ. નક્કી એવો વ્યક્તિ હોય તો એના સ્મશાનની અંદર કોઈ આટલી વ્યક્તિ ભેળી જ ન થાય. સમજો તમે, એવો કોઈ ખરાબ વ્યક્તિ હોય ને તો જે લાખોની ભીડ ખરી ને, ખરાબ વ્યક્તિના સ્મશાનમાં ના આવે. પણ લોકચાહના હતી એક. લોકચાહના અને ખરાબ વ્યક્તિ બેની વ્યાખ્યા અલગ આવે. લોકચાહનાના કારણે દરેક બેન દીકરીથી માંડીને દરેક વ્યક્તિ, અરે બીજા સમાજવાળા વ્યક્તિઓ રડવા મળે ત્યારે બધાએ. સારું આવા વ્યક્તિની ખોટ પડે સમાજમાં એમ, કે પોતાનું ખેતરનું કામ પડી મેલી અને આવી કોઈ વાત આવે તો દોડી મળવાનું એમ. આર્થિક મદદ કરવાની, સામાજિક મદદ કરવાની, જે થાય કરવાની.
એટલે ખરેખર એમાં ભગવાનને કદાચ મુકેશભાઈની ખોટ જરૂર પડી છે અને મુકેશભાઈને આપણા વચ્ચેથી લઈ લીધા છે. હે માર બુદા એમના આત્માને શાંતિ આલજે. અને બીજું સમાજ વતી સમાજના બંધુઓ જે આપણા ભાઈઓ ખરા ને કે જેને મુકેશભાઈના લીધે ખાસા એવા પૈસા બધા કમાણે છે એવી વાત મને સમાચારે મને મળ્યા છે. હવે મુકેશભાઈના લીધે કેટલા લોકોને ફાયદો થયો છે, પણ મુકેશભાઈ ઘેર કશું નહીં લાયા. તો મિત્રો જે લોકોને થયો ને યાર મુકેશભાઈને હાચવજો, એના પરિવારને હાચવજો યાર. તમે આ વ્યક્તિ ખરા ને એ વ્યક્તિના પરિવારના આપણે હાચવવું પડે તો કાલે કોઈ બીજો મુકેશ ઊભો થાય કે ભાઈ સમાજ માટે મારે કંઈક કરવું છે. કંઈને પોતાના પરિવારની ચિંતા ના રાખીને એવું થાય કે મારો સમાજ બેઠો છે, ઘર મારું હાચવી લે છે, એવું એ વ્યક્તિને થાય. એટલે આજ કોઈ જો મુકેશભાઈના પરિવારને મદદ ના કરે તો કાલ કોઈ બીજો મુકેશ ઊભો નહીં થાય સમાજ માટે કામ કરવા માટે. એટલે મિત્રો જે કોઈ લોકો પૈસાવાળા છે, કરોડોપતિ વ્યક્તિઓ છે કે જેની શક્તિથી મુજબ તમે મુકેશભાઈને એના પરિવારને થાયની મદદ કરજો. મુકેશભાઈના જો વ્યક્તિની તો ખોટા બધા નહીં પૂરી કરી શકવાના, પણ આર્થિક મદદ તો થઈ શકે ને. આર્થિક મદદ થાય તો એમને બહુ મોટો સહારો મળી જાય. વ્યક્તિની ખોટ તો નહીં પૂરી કરી શકવાના. એટલે એક આવું વિરેલ વ્યક્તિત્વ કારું આજે વાત કરતાં કરતાં મોખમાં પોણી આવી જાય. કારું આવો વ્યક્તિ આપણે જોડી નહીં. હે વિધાતા, એવા તે લેખ લખ્યા કે મારા ભૈયા મારા પાસે નહીં, પણ પ્રભુ તને જામ્યો ખરું. હે મારા બુદા, તારા ચરણોમાં પ્રાર્થના મુકેશભાઈને તારા હૃદયમાં સારા આપજે. જય બુદા, જય હિન્દ.